નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. નંદેસરીમાં કેમિકલ માફિયા બેફામ બન્યા. નફટાઈની હદો વટાવી નંદેસરી ઔદ્યોગિક વસાહતની વરસાદી કાસમાં લાખો લીટર કેમિકલ વેસ્ટ પ્રવાહી છોડાયો. આજરોજ નંદેસરીના સિંહાકુઈ વિસ્તારમાંથી પસાર થઈ રહેલ વરસાદી પાણી નીકળવાની ખુલ્લી જગ્યા ખૂબ જ મોટી માત્રામાં વેસ્ટ કેમિકલયુક્ત પ્રવાહી મિની નદીમાં જઈ રહ્યું હતું. નંદેસરીની ઔદ્યોગિક વસાહતની વરસાદી કાસમાં વરસાદ પડતાની સાથે જ કેમિકલયુક્ત પ્રવાહી જોવા મળ્યું. આ વરસાદી ખુલ્લી કાસોને વિરોધ હોવા છતાં પાઇપલાઇન નાખીને કાઢી દેવામાં આવેલ, જેથી વેસ્ટ કેમિકલયુક્ત પ્રવાહી બેકોટ છોડી શકાય. વરસાદી ઋતુ એટલે નંદેસરીના અમુક કેમિકલ વેસ્ટ છોડનારાઓ માટે ઘી કેળા સમાન. વડોદરાની નંદેસરી ઔદ્યોગિક વસાહતમાંથી કેટલીક કેમિકલ કંપનીઓ દ્વારા બેકોટ કેમિકલ વેસ્ટ પ્રવાહી વરસાદ પડતાની સાથે ખુલ્લી કાસોમાં છોડી દેવામાં આવ્યું છે. આ વેસ્ટ પ્રવાહી સીધું મિની નદીમાં જાય છે, જેને લીધે મિની નદી પ્રદૂષિત થઈ છે. આ મિની નદી મહીસાગર નદીમાં ભળે છે, જેથી મિની નદીનું વેસ્ટ કેમિકલયુક્ત દૂષિત પ્રવાહી મહીસાગર નદીમાં ભળીને મહીસાગર નદીના પાણીને પણ દૂષિત કરી રહ્યું છે. વારંવાર વરસાદી ઋતુમાં પોલ્યુશન કંટ્રોલ બોર્ડને કેમિકલયુક્ત પ્રવાહી છોડવાની ફરિયાદો મળી હોય છે, પરંતુ અત્યાર સુધી કોઈ ચોક્કસ નિવારણ નથી આવ્યું. આ કેમિકલયુક્ત પ્રવાહીના લીધે સ્થાનિકોના પશુઓને પણ નુકસાન થઈ રહ્યું છે અને ઘાસચારો પણ આ પાણીથી બળી જાય છે. લૂંટના ગુનામાં ટ્રાફિક એએસઆઈ ખાનગી ચેનલના રિપોર્ટરની ધરપકડ. કોટાલી ગામમાં રહેતા દીપક વાળંદ રિક્ષા ડ્રાઈવર છે. ગત રાત્રે દીપક ઓલ્ટો કાર લઈને દેન ચોકડી હાઈવે નજીકના પેટ્રોલ પંપ ખાતેના ગલ્લા પર ગયો હતો. લગભગ 11:30 વાગે વેનર કારમાં ટ્રાફિક એએસઆઈ વિજયસિંહ માનસિંહ પરમાર અને ખાનગી ચેનલનો પત્રકાર કુલદીપસિંહ દીપકસિંહ સોલંકી ત્યાં આવ્યા હતા. કુલદીપે ગલ્લા પર બેસેલી મહિલા પાસે નાણાંની માંગણી કરી હતી. મહિલાએ પૈસા ના આપતા કુલદીપે ફોનમાં વિડીયો બનાવ્યો હતો, જેથી દીપકે વિડીયો બનાવવાના ના પાડતા ઉશ્કેરાયેલા
કુલદીપે મીડિયાનું આઈકાર બતાવી તકરાર કરી હતી. દરમિયાન એએસઆઈ વિજયસિંહ પણ કારમાંથી નીચે ઉતર્યા અને જે બાદ બંનેની દીપક સાથે ઝપાઝપી કરી હતી. વિજય અને કુલદીપે ગળામાંથી સોનાની ચેન ખેંચી કારમાં ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેથી દીપકે લાકડાના ફટ્ટાથી વેગનર કારના કાચ તોડી નાખ્યા હતા, જેથી વિજય સ્થળ પરથી ફરાર થયો, જ્યારે કુલદીપ ઝડપાઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં હરની પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે દીપકની ફરિયાદને આધારે એએસઆઈ વિજયસિંહ અને પત્રકાર કુલદીપની ધરપકડ કરી છે. એએસઆઈ વિજયસિંહ હરણીમાં નોંધાવેલ ક્રોસ ફરિયાદ મુજબ તે મિત્ર કુલદીપને ગઈકાલે ધુમાડ ચોકડી મળ્યો હતો. બંને ગોલ્ડન ચોકડી જતા પહેલા ગલ્લા પર ઊભા રહ્યા. કુલદીપનો ઝઘડો થતાં વિજય કારમાંથી ઉતર્યો હતો. શૂટિંગ ઉતારતા ઝઘડા દરમિયાન દીપક સાથે 4 શખ્સોએ લાકડીથી હુમલો કર્યો અને કારના કાચની તોડફોડ કરી હતી. અધિક્ષક ઇજનેર દ્વારા ચાનોદ કરનાળી બ્રિજ તેમજ ડભોઈ કનેક્ટ બ્રિજની મુલાકાત થઈ. જરૂરિયાત ચકાસણી હાથ ધરાઈ. વડોદરા માર્ગ અને મકાન પંચાયત વર્તુળ વિભાગ હસ્તકના ડભોઈ તાલુકાના 2 જેટલા મેજર બ્રિજ આવેલ છે, જેનું આજરોજ અધિક્ષક ઇજનેર સાહસ પટેલ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું, તેમજ બ્રિજના સમારકામ અંગે સ્થાનિક અધિકારીઓને સૂચનાઓ કર્યા હતા. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં તમામ બ્રિજની ગુણવત્તા અને તેની મજબૂતી ચકાસવા માટેના આદેશ થયા છે, ત્યારે ડભોઈ તાલુકામાં માર્ગ અને મકાન પંચાયત વિભાગ હસ્તક 2 જેટલા બ્રિજ આવેલા છે. બંને બ્રિજ બંને ઘણો સમય થયેલો છે, ત્યારે બ્રિજની મજબૂતીની ચકાસણી અર્થે આજે ઓરસંગ નદી ઉપરના કરનાળી અને ચાનોદને જોડતો બ્રિજ તેમજ ડભોઈ કનેક્ટ બ્રિજનું માર્ગ અને મકાન પંચાયત વર્તુળ વિભાગના અધિક્ષક ઇજનેર સાહસ પટેલે તેમજ કાર્યપાલ ઇજનેર વિનોદ ચૌધરી તેમજ ડભોઈ પેટા વિભાગના નાયબ કાર્યપાલ ઇજનેર વિનય સોમાની, રોહિતભાઈ સહિતના અધિકારીઓ દ્વારા નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું અને બંને બ્રિજમાં જે કાંઈ ખામી નજરે પડી તે બાબતે અધિકારીઓને સૂચન કરવામાં આવ્યું હતું. તારીખ 16/7/2025 બુધવારના રોજ આશરો સેવા ફાઉન્ડેશન દ્વારા કાયાવરોહણ ગામની લઘુલિક્ષ વિદ્યા મંદિર કાયાવરોહણ ખાતે સરકારી સ્કૂલોના 1400 જેટલા બાળકોને છત્રી તેમજ પેન્સિલનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં દાતાશ્રી જગદીશભાઈ ઝવેરીભાઈ પટેલ દ્વારા તેમજ કેટલાક દાતાઓ તરફથી ગુપ્ત દાન પર મળેલા આ
કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ડભોઈ તાલુકાના સાંસદ શૈલેષભાઈ મહેતા, કાયાવરોહણ ગામના સરપંચ શ્રી હિતેશભાઈ પટેલ તેમજ ઉપસરપંચ શ્રી નીરવભાઈ, સતીશભાઈ પટેલ, ચિરાગભાઈ પટેલ, પ્રમુખ શ્રી કેળવણી મંડળ, શાળાના તમામ શિક્ષકો તેમજ 400 જેટલા બાળકોને હાજર રહીને ત્યાં હાજર બાળકોને સ્વસ્તિકના આકારમાં ઊભા રાખી અમરેલા યોગા કરવા તેમજ બધા જ મહેમાનોનું હાર્દિક સ્વાગત કર્યું, જેમાં આશરો સેવા ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી નીતિનભાઈ ચૌહાણ અને તેમની સમગ્ર ટીમ હાજર રહી હતી. આ છત્રી વિતરણના કાર્યક્રમમાં જે દાતાઓએ પોતાનું અમૂલ્ય યોગદાન આપેલ છે તે બદલ આશરો સેવા ફાઉન્ડેશને તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરેલ છે. આજે કાયાવરણ ગામ ખાતે લખુલેશ વિદ્યાલયના ગ્રાઉન્ડમાં છત્રી વિતરણનો કાર્યક્રમ ચોમાસાને અનુલક્ષીને દાતાઓ દ્વારા કરવામાં આવ્યો છે, જેમાં શિક્ષણાધિકારીની કચેરીના અધિકારીઓ, ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ, તાલુકા પંચાયત, શાળાના ટ્રસ્ટીઓ, આચાર્યશ્રી અને શિક્ષક મિત્રો પણ ઉપસ્થિત અને 400 ઉપરાંત વિદ્યાર્થીઓ આજે અહીંયા ઉપસ્થિત રહ્યા અને 400 જેટલી છત્રીઓનું અહીંયા વિતરણ કરવામાં આવ્યું છે. સાથે સાથે અમરેલા યોગ એટલે છત્રી સાથેના યોગનું પણ વિદ્યાર્થીઓએ નિદર્શન કર્યું છે. એમાં તમામને અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું. જે દાતાઓએ આમાં મદદરૂપ થયા છે એમને વિશેષ અભિનંદન. અને આ જ રીતે શાળાના વિદ્યાર્થીઓને અને ખાસ કરીને ગ્રામજનોને દાતાઓ મદદરૂપ થતા રહે એમની પાસે અપેક્ષા છે. હવે લઈએ એક નાનકડો વિરામ.
BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. ગરુડ સેના અને મન મૈત્રી સેવા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ભરૂચ દહેજ બાયપાસ રોડ પર આવેલ ભૂસા સોસાયટી ખાતે ઇજાગ્રસ્ત નંદી મહારાજની સારવાર કરી માનવતા ઉજાગર કરી હતી. ભૂસા સોસાયટી B54 પાસે રોડ પર બેઠેલા નંદી મહારાજના પગમાં ઈજા થતાં તાત્કાલિક ગરુડ સેનાના પ્રમુખ સેજલ દેસાઈ અને મન મૈત્રી સેવા ફાઉન્ડેશનના ડૉક્ટર નીરવ ઘટના સ્થળે દોડી ગયા હતા તેમજ તેમને તાત્કાલિક જરૂરી સારવાર આપવામાં આવી હતી અને હાલતમાં સુધારો લાવવા પ્રયાસ કરાયા હતા. ગરુડ સેના દ્વારા જણાવ્યું કે ગૌ સેવા, પશુ સેવા અથવા કોઈ પશુ ઇમરજન્સી પ્રસંગે તેઓ હંમેશા સેવા માટે તત્પર છે. યુવાનોની સંવેદનાશીલ અને જવાબદારી ભરેલા સેવા કાર્યોને સ્થાનિક સ્તરે પ્રશાસન મળી રહી છે. જો આવી કોઈ પણ દુઃખદ ઘટના નજરે પડે તો તરત જ ગરુડ સેના અને મન મૈત્રી સેવા ફાઉન્ડેશનનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. સેવા પરમો ધર્મને સાકાર કરતી ગરુડ સેના દ્વારા જે સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે તેના ભાગરૂપે આજ રોજ ભૂસા સોસાયટીની અંદર એક નંદી મહારાજને પગમાં કોઈએ 4 વ્હીલ ચડાવી દીધી છે અને એની ખરીનો ભાગ તૂટી ગયો છે. સવારથી અમને આજે એક માહિતી મળેલી ને લાઈવ લોકેશન આપવામાં આવ્યું હતું. તેના ભાગરૂપે આજે અમે લોકો આવ્યા છે. એની પોતાની સારવાર કરી છે. અત્યારે એમાં તમે જોઈ શકો છો કે મન મૈત્રી સેવા ફાઉન્ડેશનમાંથી ડૉક્ટર નીરવભાઈ એ પોતે બી આવ્યા છે અને સેવામાં એમણે પોતે બી ભાગ ભજવો છે. મન મૈત્રી સેવા ફાઉન્ડેશન એ ઘણા સારા અબોલ પ્રાણીઓ માટેના કામ કરે છે. અમે પોતે એમને બિરદાવીએ છીએ અને ગરુડ સેના સાથે સંલગ્ન થઈને આજે એમણે બી આ સેવા કાર્યમાં ભાગ ભજવ્યો છે. અમે એમનો આભાર માનીએ છીએ. મન મૈત્રી ફાઉન્ડેશનનો બી અમે આભાર માનીએ છીએ. આવા જ સેવા કાર્યના કોઈપણ જાતના જિલ્લાની અંદર કાર્યક્રમો કરવાના હોય તો અમને સેવાકીય કામ અમે કરીએ છીએ તો અમને ખાસ સંપર્ક કરવો. આજે જે નંદી મહારાજ છે એ સવારથી જ અહીંયા આગળ સૂતા હતા પણ આવીને અત્યારે ડૉક્ટર સાહેબે ટ્રીટમેન્ટ કરી છે અને ગરુડ સેના દ્વારા આ જે જાણકારી મળી છે એના ભાગરૂપે આ સેવા કરીને આજે નંદી મહારાજ ફરતા થઈ ગયા છે. પણ ખાસ લોકોને જણાવવાનું આ મુદ્દે કે જે 2 વ્હીલર અને 4 વ્હીલર ચલાવે છે અને જે નંદી મહારાજ છે, ગાયો છે, અબોલ પ્રાણીઓ છે એ રસ્તામાં બેઠા હોય તો થોડો સાચવીને ચલાવે જેથી કરીને એમને પોતાને નુકસાન ના થાય. જો આપણો પગ તૂટી જાય અને આપણને કેટલી વેદના થાય છે તો આ તો અબોલ પ્રાણી છે જે બોલી શકતા નથી તો એવાને કેટલી તકલીફ થતી હશે તો ખાસ આપના સોશિયલ મીડિયાના માધ્યમથી આ જણાવવાનું કે સાચવીને ચલો જેથી કરીને કોઈ પણ જાતની આવી દુર્ઘટના ના બને ને એમને પોતાને વેઠવું ના પડે. અસ્તુ ભારત માતા કી જય.
લાલબાગ જૈન સંઘ ખાતે સંક્રાંતિ મહોત્સવ યોજાયો. ભારતભરમાંથી લોકો મોટી સંખ્યામાં પધાર્યા. ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંદર સુરી મહારાજે નિષ્ઠા પ્રદાન કરી. વડોદરાના પનોતા પુત્ર અને પંજાબ કેસરી તરીકે જાણીતા બનેલા વલ્લભસુરી મહારાજ 5 દાયકા પહેલા સંક્રાંતિ મહોત્સવની ઉજવણીનો પ્રારંભ કર્યો હતો. આ સંક્રાંતિ મહોત્સવ અંગે ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંદર સુરી મહારાજે જણાવ્યું હતું, પહેલાં જ્યારે સૂર્યનો બીજા ગ્રહોમાં પ્રવેશ થાય ત્યારે તે મંગલ ફળ આપનારું બને તે માટે સંક્રાંતિ મહોત્સવ ઉજવવાની પરંપરા શરૂ કરવામાં આવી છે. લાલબાગ જૈન સંઘના ટ્રસ્ટી પ્રકાશભાઈ શાહે જણાવ્યું હતું કે આજે ભારતભરમાંથી ગુરુ ભક્તો વડોદરા પધાર્યા છે. સવારના ચિંતામણી પાર્શ્વનાથ જિનાલયમાં વિશ્વ કલ્યાણ અર્થે ગુરુદેવે ઉભવ સંગમ યંત્ર પૂજન કરાયું હતું. દરમિયાન સંઘના ટ્રસ્ટી વારિસ શાહે જણાવ્યું હતું કે આજે સંક્રાંતિ મહોત્સવમાં વડોદરાના જૈન સંગીતકાર દીપ શાહ ભક્તિ ગીતો અને ગુરુ ભક્તિ ગીતોની રમઝટ બોલાવી હતી. આત્માનંદ જૈન ઉપાશ્રય જાની શેરી દ્વારા 5 લાખનો ચેક અંબાલાલ દેરાસર નિર્માણ અને અર્પણ કરવામાં આવતા સંઘના ટ્રસ્ટીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું. આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું કે જૈન એકેડમી દ્વારા ચાલુ વર્ષે જે કોર્સ લાલબાગ જૈન સંઘમાં આચાર્ય ધર્મધુરંદર મહારાજ દ્વારા ચલાવવામાં આવ્યો છે તેની મોડલ્સ ઓપરેટી કેવી રહેશે તે અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આ અંગે યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં પરીક્ષા લેવાશે અને ઉત્તીર્ણ થનારશે યુનિવર્સિટી દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવશે તથા પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવનારને રજત પતક આપવામાં આવશે. આજના સંક્રાંતિ મહોત્સવમાં ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંદર સુરી મહારાજ, શાસન પ્રભાવ આચાર્ય સુધર્મા સ્વામી, સ્થુલીભદ્રા સ્વામી અને ભદ્રબાહુ મહારાજની વાતો દૃષ્ટાંત આપી સમજાવી હતી. વધુમાં આચાર્ય ધર્મધુરંદર સુરી મહારાજ અંબાલાલ ખાતે આકાર લઈ રહેલ તીર્થકર ભગવંતો સહિત 108 શાસન પ્રભાવક આચાર્યોનું દેરાસર ભારતનું મોટામાં મોટું દેરાસર બની રહ્યું છે તે અંગે વિગતવાર માહિતી આપી. સંક્રાંતિ ભજન બિકાનેર નિવાસ વિજુભાઈ કોચરે ગાયું હતું. આજના કાર્યક્રમમાં આત્મવલ્લભ રત્નત્રિય આરાધના ટ્રસ્ટના પ્રમુખ કૌશિકભાઈ શાહ, દીપક શાહ, જગદીશભાઈ શેઠ, સંજય શાહ, મુંબઈના હરિત જૈન, સુરતના રાજેન્દ્ર બાગરિયા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મિત્રો, આજે લાલબાગ જૈન સંઘની અંદર વર્તમાન ગચ્છાધિપતિ વલ્લભસુરી સમુદાયના ઇન્દ્રદેન સુરી મહારાજ સાહેબના શિષ્ય એવા વર્તમાન ગચ્છાધિપતિ ધર્મધુરંદર સુરી મહારાજ સાહેબ લાલબાગમાં ચાતુર્માસ બિરાજમાન છે. આપણી સાથે લાલબાગના ટ્રસ્ટીઓ છે. આપણે પ્રકાશભાઈને પૂછીએ આજે સંક્રાંતિનો કાર્યક્રમ એ કેવા પ્રકારનો કાર્યક્રમ હતો, કેટલા લોકો આવ્યા હતા, કયા કયા પ્રદેશમાંથી આવ્યા હતા અને આખો કાર્યક્રમ કેવો રહ્યો અમારા દર્શક મિત્રોને જાણો. ખરેખર અમારા શ્રી સંઘના પુણ્ય પ્રતાપે આ વર્ષે વડોદરાના પનોતા એવા પંજાબ કેસરી વિજય વલ્લભ સુરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય અને વિજય વલ્લભ સમુદાયના ગચ્છાધિપતિ શ્રી ધર્મધુરંદર સુરી મહારાજ સાહેબનો ચાતુર્માસમાં અમોને નિશ્રા પ્રાપ્ત થઈ છે અને ચાતુર્માસમાં 4 સંક્રાંતિ હોય છે. દર માસની એક સંક્રાંતિ. તે પ્રમાણે આજે આ ચાતુર્માસની પ્રથમ સંક્રાંતિ હતી અને ઓલ ઓવર ભારતમાંથી દરેક પ્રદેશમાંથી ગુરુભક્તો પધાર્યા હતા. ગુરુદેવ આજના દિવસે ખાસ માંગલિક સંભળાવતા હોય છે, સંક્રાંતિ પાઠ સંભળાવતા હોય છે
એને સાંભળવા માટે શ્રદ્ધાળુ વર્ગ ગુરુદેવ ભારતભરમાં જ્યાં પણ હોય ત્યાં આગળ દરેક ભક્તો એ તારીખે એ તિથિએ ત્યાં જતા હોય છે અને ગુરુમુખે એ સંક્રાંતિ સાંભળતા હોય છે. આજે લગભગ 1201 માણસ અમારા સત્સંગમાં પધાર્યું છે. સાથે સાથે ઇન્દ્રપ્રદેશ એટલે બોડેલીનો જે એરિયા ખરો ત્યાં એટલે કે ઇન્દ્રદેવ સરસ્વતી મહારાજ સાહેબનો એરિયા કહેવાય છે, એને ઇન્દ્રપ્રદેશ કહેવાય છે. ત્યાંથી પણ ઘણા બધા ભક્તો આવેલા હતા. સંઘમાં પણ આજે ખૂબ જ આનંદ અને ઉત્સાહનું વાતાવરણ, કારણ કે સર્વેને ગુરુમુખે આજે માંગિક સાંભળવા મળ્યું. આપનું નામ? પ્રકાશભાઈ શાહ, ટ્રસ્ટી શ્રી લાલબાગ જૈન સંઘ. નમસ્કાર દર્શક મિત્રો, આજે સંક્રાંતિનો દિવસ છે. વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ધર્મધુરંધર મહારાજા આદિ ઠાણા લાલબાગ જૈન સંઘની અંદર બિરાજમાન છે. આજે ભારતભરમાંથી જૈનો મોટી સંખ્યામાં આ સંક્રાંતિ સાંભળવા માટે આવ્યા છે. ગુરુદેવ, અત્યારે દેરાસરમાં ચિંતામણી પાર્ષદના દેરાસરમાં આપે એક પૂજન કરાવ્યું. એ પૂજન શેનું છે, એનું શું મહત્વ છે, અને આ સંક્રાંતિ જે છે એ संक्रांति श्रवण શું કામ આપણે કરીએ છીએ, એનાથી શું ફાયદો? देखिएगा, हमारी गुरु परंपरा में और विशेष करके पंजाब, हरियाणा, हिमाचल और बिहार प्रदेश में संक्रांति का महत्व अलग था. अलग इस तरीके से कि इस दिन ब्राह्मणों के पास में जाकर के लोग नए मास का प्रारंभ करते थे. वे जैसे भी कहते थे उस तरीके का वे लोग विधान करते थे. पंजाब के श्री गुरुदेव श्रीमद विजय वल्लभ सुरीश्वर जी महाराज साहिब जी को जब पता लगा तो उन्होंने एक नई प्रथा लोगों को समझा करके कि देखो, अपन लोग जिस तरीके से वे लोग करते हैं उस तरीके से हम लोग तुम लोगों को लाभ हानि के विषय में तो नहीं कहेंगे, परंतु धर्म का संदेश अवश्य में देंगे. और उस समय से लोगों को जिन धर्म में सम्यक धर्म में स्थिर करने के लिए संक्रांति प्रारंभ की, यह विजय वल्लभ गुरु जी महाराज साहिब जी का एक बहुत बड़ा क्रांतिकारी कदम था. और इस कदम को देखते हुए और इसकी फलश्रुति बहुत अच्छी जब आने लगी तो जो दूसरे मुनि उस समय विरोध करते थे उन्होंने भी इसको बैसते महीने के नाम से स्वीकार कर लिया. और आज की तारीख में वे संक्रांति के नाम को छोड़ करके बैसते महीने को मनाने की परंपरा उन्होंने चालू कर दी. ये विजय वल्लभ सुरीश्वर जी महाराज साहब जी की क्रांतदर्शिता ही थी. दूसरी बात आप लोगों को कहना चाहता हूँ, इस संक्रांति पर्व का प्रारंभ जितने भी बाहर से भक्त आते हैं या जिस स्थान पर हम रहते हैं वे, क्योंकि हमारी गुरु परंपरा का प्रमुख स्तोत्र पाठ उपसर्गरम स्तोत्र है. नमस्कार महामंत्र और उपसर्गरम स्तोत्र की आराधना सचमुच में जैन परंपरा में सभी प्रकार के उपसर्गों को, चाहे दैविक हो, चाहे भौतिक हो, चाहे आधिदैविक, आधि भौतिक, आध्यात्मिक, सभी प्रकार से विकास के लिए नमस्कार महामंत्र और उपसर्गरम की आराधना की प्रमुखता है. और इसी नियम के अनुसार से संक्रांति का प्रारंभ 27 बार सामूहिक रूप से उपसर्गरम स्तोत्र के माध्यम से उपसर्गरम स्तोत्र की पूजा करते हुए यह हम संक्रांति के दिन का प्रारंभ करते हैं. और फिर इसी प्रकार से प्रवचन आदि भी होगा. वहाँ पर नए मास के प्रारंभ का शुभ नाम गुरु जी महाराज स्तोत्र पाठों के साथ में सुनाते हैं. इस तरीके से संक्रांति का महत्व और संक्रांति के अंतर्गत उपसर्गरम स्तोत्र के पूजन का महत्व है, जो कि प्रातः काल में हो गया. गुरुदेव, यहाँ पे बड़ौदा MS यूनिवर्सिटी का भी एक कोर्स आप चला रहे हैं. हाँ. जो विषय जो है वो क्या है और उसमें कौन कौन जुड़ सकता है? देखिए, MS यूनिवर्सिटी में मैं सम्यक दर्शन इस विषय में जो आगमिक बातें हैं वह कहता हूँ. और सम्यक दर्शन का महत्व इतना है कि उसके बिना जैनत्व है ही नहीं. यदि सम्यक दर्शन नहीं पाया तो वह व्यक्ति जैन गिना ही नहीं जाता. व्रतों का मूल, जिन धर्म का मूल, जिन सिद्धांतों का मूल, यह सम्यक दर्शन है. सम्यक दर्शन एक प्रकार से धर्म का बीज है और उसी बीज के वपन करने से, उसी बीज को सिंचन करने से, उसी बीज को संभालने से वही बीज जैन धर्म का एक वट वृक्ष बन जाता है. इस कारण से इस बार हमारे तीर्थ स्वरूप गुरु जी महाराज, पंजाब के श्री श्रीमद विजय वल्लभ सुरीश्वर जी महाराज साहब जी की जन्मभूमि
इस बड़ौदा नगरी में चातुर्मास करते हुए, क्योंकि वे धर्म के विशेष आग्रही थे। हाँ, द्रव्य क्षेत्र काल भाव को देख करके वे धर्म में एक नए विचार और उस विचार की एक बहुत अच्छी आंधी उन्होंने चलाई। इस तरीके के प्रयोगों के माध्यम से उन्हीं की इच्छा थी कि यूनिवर्सिटी का निर्माण हो, जैन यूनिवर्सिटी का। यहाँ पर MS यूनिवर्सिटी ने हमको एक अवसर दिया और इस अवसर का उपयोग मैं तो कर ही रहा हूँ, चाहता हूँ सभी जन बड़ौदा के ही नहीं, पंजाब के ही नहीं, बल्कि सभी के सभी भारतीय लोग करें, ताकि जैन धर्म का अवबोध और जैन धर्म के बीज का वपन उनकी आत्मा में हो, जो कि भवों भवों के लिए उनके लिए हितकारी, लाभकारी, श्रेयस्कारी रहेगा। मुझे वल्लभसूरी महाराज की जय। जब तक सूरज चांद रहेगा, वल्लभ तेरा नाम रहेगा। जब तक सूरज चांद रहेगा, वल्लभ तेरा नाम रहेगा। गुरु इंद्र ने क्या किया? रत्नाकर का रतन दिया। रत्नाकर के ज्ञानी पटधर, धर्म धुरंधर, धर्म धुरंधर। रत्नाकर के ध्यानी पटधर, धर्म धुरंधर, धर्म धुरंधर। बोलो चिंतामणि पार्षद भगवान की जय। મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.